નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આનું આગળનું આપણે જે લેક્ચર જોયું હતું એની અંદર આપણે સંકરણનો જે ત્રીજો પ્રકાર છે કે જેનું નામ છે sp3 સંકરણ અને એ sp3 સંકરણ કઈ રીતે થાય છે અને એની અંદર સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લે છે. અને બીજી વસ્તુ આપણે જોઈ હતી કે ત્યાં આગળ તમને જ્યાં આગળ sp3 સંકરણ જોવા મળશે ત્યાં એ અણુનો આકાર જે છે એટલે કે ભૌમિતિક રચના એની જે છે એ કયા પ્રકારની મળે છે એના વિશેની ચર્ચા કરી હતી. એના પછી આપણે વાત કરી હતી કે અહીંયા આગળ કુલ 4 પ્રકારના જુદા જુદા પ્રકારના અણુઓ અને આયનો તમને આપેલા છે અને એ પ્રકારના અણુઓ કયા પ્રકારના અણુ અથવા આયનો તરીકે ઓળખવામાં આવશે એની પણ આપણે ચર્ચા કરી હતી. તો એની અંદર કુલ 4 ભાગની અંદર આપણે એને ડિવાઈડ કર્યા હતા કે જેમાંથી પ્રથમ ભાગ જે છે એની અંદર CH4નો જે અણુ છે એની અંદર sp3 સંકરણ કઈ રીતે થાય છે એનો અભ્યાસ જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. તો હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે જે BH4 માઇનસ અને NH4 પ્લસ ધરાવતા જે આયનો છે એ આયનોનો જે આકાર છે એ સંકરણના આધારે કયા પ્રકારે થાય છે એનો અભ્યાસ આપણે આજે કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ જે BH4 માઇનસનો જે આયન છે એ આયનની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે કક્ષકોમાં ગોઠવાયેલા હશે. તો સૌપ્રથમ BH4 માઇનસ જે છે એ કયો આયન છે તો કે ઋણ આયન છે અને આ આયન જે છે એ પણ CH4નો જે અણુ આપણે જોયો હતો એ CH4ના અણુની જેમ જ એની અંદર કયા પ્રકારનું સંકરણ થાય છે તો આની અંદર પણ sp3 પ્રકારનું સંકરણ આપણને જોવા મળે છે. બોરોન પરમાણુ જે છે અહીંયા આગળ શું છે તો કે BH4નો જે આયન છે એની અંદર બોરોન પરમાણુ ઉપર એક ઋણ વીજભાર આવવાથી કેટલો ઋણ વીજભાર આવે છે જો એક ઋણ વીજભાર આવે તો તેના ઇલેક્ટ્રોનનો જે વિન્યાસ છે એ કંઈક આ પ્રમાણે થાય છે. તો કે સૌપ્રથમ આપણે જોઈ લઈએ બોરોનની અંદર તો કે બોરોનનો જે પરમાણુ છે એની અંદર એનો ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ કઈ રીતે થાય છે તો એનો ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ કયા પ્રકારે થશે તો કે એની જે એક્સાઇટેડ સ્ટેટ અહીંયા આગળ તમને આપેલું છે કયું સ્ટેટ આ છે બી અને ઉપર જો સ્ટાર દોરેલો હોય તો એને કયું કહેવામાં આવે સ્ટેટ તો કે એક્સાઇટેડ સ્ટેટ એટલે કે ઉત્તેજિત અવસ્થા છે. હવે બોરોનનો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો છે તો કે 5 છે અને એનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ કયા પ્રકારેનો થાય છે તો કે 1s2 2s1 2px1 અને 2py1 જ્યારે pz કક્ષકની અંદર એક પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોતો નથી. બરાબર. હવે અહીંયા આગળ આપણે જોયું હતું આગળ તો એની અંદર BH4નો જે અણુ છે એની અંદર આ એનો એક્સાઇટેડ સ્ટેટ નથી એનો એક્સાઇટેડ સ્ટેટ છે એ અહીંયા આગળ ઋણ વીજભાર જ્યારે આવશે ત્યારે આવશે. બરાબર. તો કે અહીંયા આગળ હવે આ છે એનો એક્સાઇટેડ સ્ટેટ અને આ છે એનો ઋણ વીજભાર ધરાવતો ઇલેક્ટ્રોન વિન્યાસ. બરાબર. તો એક્સાઇટેડ સ્ટેટની અંદર Z કક્ષકની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી પરંતુ જો આપણે સમચતુષ્ફલકીય આકાર બનાવવો એટલે કે sp3 સંકરણની અંદર તો સમચતુષ્ફલકીય આકાર જ બને છે અને એની સાથે બીજા 4 પરમાણુઓ જોડાય છે. તો 4 પરમાણુઓની સાથે સહસંયોજક બંધ બનાવવા માટે જે એ પ્રકારનું જે પરમાણુ છે એટલે કે કોણ બી એટલે કે બોરોન. બરાબર. તો બોરોનની પાસે ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ તો કે કુલ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ. તો અહીંયા આગળ ફક્ત 3 જ છે તો શું થશે તો કે આ જે S કક્ષકમાંનો જે ઇલેક્ટ્રોન છે તો કે એ અહીંયા આગળ હવે શું થશે તો કે માઇનસ ચાર્જ છે તો એ માઇનસ ચાર્જના લીધે એક ઇલેક્ટ્રોન હવે છે એ કઈ કક્ષકમાં ગોઠવાશે તો કે Z કક્ષકની અંદર ગોઠવાશે અને Z કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાશે તો બોરોનની ઉપર કયો ચાર્જ જોવા મળશે તો કે માઇનસ એટલે કે ઋણ વીજભાર તમને જોવા મળે છે.
તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બોરોનની અંદર જો એક ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે કે બોરોનની પાસેની જે સંયોજકતા છે એટલા ઇલેક્ટ્રોન તો એની પાસે છે જ, પરંતુ જો વધારાનો એક ઇલેક્ટ્રોન એની પાસે આવે એટલે કે હજુ વધારે પડતા એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય તો બોરોનની ઉપર કયો ચાર્જ આવશે તો કે માઇનસ એટલે કે ઋણ વીજભાર. કેમ? કારણ કે એને શું કર્યું છે? ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાનું કાર્ય કર્યું છે, એટલે ઇલેક્ટ્રોનને મેળવવાનું કાર્ય કર્યું છે. તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન ઉમેરાય છે કઈ કક્ષકમાં? પી ઝેડ કક્ષકની અંદર. તો પી ઝેડ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાશે તો બોરોનની ઉપર કયો ચાર્જ હવે જોવા મળશે તમને? ઋણ વીજભાર જોવા મળે છે, અને જેને આપણે કહીશું આયન તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે તમને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ મળી જાય છે. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો પણ અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. તો આના જ કારણે sp3 સંકરણ દ્વારા તેના જે 4b- અને હાઇડ્રોજન જે બંધ છે એ સરળતાથી આપણે સમજાવી શકીએ છીએ. હવે આપણે જોઈ લઈએ આ જે BF4- નો જે અણુ છે એ અણુનો આકાર જે છે એ કયા પ્રકારેનો છે? તો કે એનો આકાર છે સમચતુષ્ફલકીય. તો હવે એનો આકાર આપણે જોઈ લઈએ તો કે કઈ રીતે એની અંદર પરમાણુ ગોઠવાયેલા છે. તો મધ્યમાં તો કોણ ગોઠવાયેલું છે? બોરોન, કે જેની ઉપર કયો ચાર્જ છે? માઇનસ. અને માઇનસ એટલે કે ઋણ વીજભાર. તો ઋણ વીજભાર કેમ છે? કેમ કે કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન વધારાનો ગોઠવાયો છે, બરાબર. એક્સાઇટેડ સ્ટેટની અંદર ઇલેક્ટ્રોન શિફ્ટ નથી થયો, પરંતુ શું થયું છે? બહારથી જ એક ઇલેક્ટ્રોન અંદર ગોઠવાયો છે, બરાબર. તો બહારથી જ એક ઇલેક્ટ્રોન એની અંદર ગોઠવાયો છે એટલે કે એનો જે પરમાણુ ક્રમાંક છે, એની જે સંયોજકતા છે એના કરતાં એક ઇલેક્ટ્રોન વધારે ગોઠવાયો છે. તો તેની ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ એટલે કે ઋણ વીજભાર તમને મળે છે. તો બોરોન ઋણ વીજભાર ધરાવતો જે બોરોન છે એ મધ્યમાં ગોઠવાશે અને એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ છે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો પણ છે. અને એ કક્ષકો કઈ છે? તો કે sp3 સંકૃત કક્ષકો છે, બરાબર, કે જેની અંદર એક s કક્ષક અને 3 p કક્ષકો ભાગ લે છે. હવે એ બોરોન જે છે એની 4 સંકૃત કક્ષકોની સાથે બીજા કયા પરમાણુ જોડાય છે? તો કે એની સાથે હાઇડ્રોજનનો પરમાણુ જોડાય છે. હવે હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ કયા પ્રકારે જોઈએ તો તમને ખબર જ છે એ કેટલો છે? 1s1 એટલે કે એની s કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન જ ગોઠવાયેલો હોય છે. કેમ? કારણ કે એનો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો છે? 1 જ છે માટે. તો હવે અહીંયા આગળ બધી જ કક્ષકોની અંદર એક હાઇડ્રોજન પણ ગોઠવાઈ જશે. તો ત્યાં આગળ તમને યુગ્મની અંદર એટલે કે જોડીની અંદર ઇલેક્ટ્રોન પણ જોવા મળે છે, બરાબર. અને આ શું કહેવાય છે? અને ઓવરલેપિંગ એટલે કે સહસંયોજક બંધ એ ત્યાં આગળ બનાવે છે. અને કયા પ્રકારનો બંધ બનાવે છે? તો કે સિગ્મા પ્રકારનો બંધ બનાવે છે, બરાબર. તો આ રીતે જે તમને અહીંયા આગળ જે અણુ મળે છે એ અણુનો આકાર કયા પ્રકારનો છે? તો કે સમચતુષ્ફલકીય આકાર તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. તો આ આપણે વાત કરી કે BF4- નો જે આયન છે એની અંદર sp3 સંકરણ કયા પ્રકારે જોવા મળશે, કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે અને એનો જે અણુનો આકાર છે એ અણુનો આકાર તમને કઈ રીતે મળે છે એનો અભ્યાસ કર્યો. હવે એના સિવાય બીજો જે આયન છે કે જેનું નામ છે NH4+ આયન, બરાબર. પેલો આપણે કયો જોયો? ઋણ આયન. હવે આપણે જોઈએ ધન આયન, કે ધન આયનની અંદર જો કોઈ પણ ધન આયન ધરાવતો અણુ તમને આપેલો હોય, આયન આપેલો હોય તો એની અંદર sp3 સંકરણ કઈ રીતે થાય એનો અભ્યાસ હવે આપણે અહીંયા આગળ કરીએ. તો આ જે ધન આયન છે આ આયન પણ CH4ની જેમ જ sp3 સંકરણ ધરાવશે, બરાબર, કે જેની અંદર નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનની ઉપર એક ધન વીજભાર આવવાથી તે કાર્બનના જેવો જ ઇલેક્ટ્રોન વિન્યાસ ધરાવે છે. અને એ કઈ રીતે? તો કે સૌપ્રથમ આપણે જોઈએ નાઇટ્રોજન જે છે એનું ધરાવસ્થા. તો કે નાઇટ્રોજનની અંદર પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો કેટલો છે? 7 છે. હવે એની જે ધરાવસ્થા છે એની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ આપણે જોઈએ તો કે કયા પ્રકારનો છે? 1s2 2s2 2px1 2py1 અને 2pz1, બરાબર, આ પ્રકારેનો છે. તો હવે અહીંયા આગળ શું થશે? કુલ અહીંયા આગળ 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, બરાબર, એટલે કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવવા માટે અહીંયા કઈ રીતે પ્રક્રિયા થશે? તો પ્લસ વીજભાર એટલે કે ધન વીજભાર ક્યારે કોઈ પરમાણુની ઉપર આવે? કે જ્યારે એ પોતાનો ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે.
જ્યારે કોઈ પરમાણુ પોતાના ઇલેક્ટ્રોનને ગુમાવે છે, એટલે કે ઇલેક્ટ્રોનનું શું કરે છે, દાન કરે છે, તો એની ઉપર કયો ચાર્જ આવે છે, ધન વીજભાર, એટલે કે પ્લસ ચાર્જ એની ઉપર આવે છે. તો અહીંયા આગળ નાઇટ્રોજનની ઉપર જો ધન વીજભાર લાવવો હોય તો નાઇટ્રોજન શું કરશે, પોતાની સંયોજકતામાં એટલે કે પોતાની ધરાવસ્થાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું શું કરશે, દાન કરશે. કેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 3 તો ઓલરેડી અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ, પરંતુ આપણે બંધ બનાવવા માટે sp3 સંકરણની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે, કુલ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવવા માટે નાઇટ્રોજન શું કરશે, પોતાના એક ઇલેક્ટ્રોનનું દાન કરશે. હવે બુકની અંદર તમારે સુધારો કરવાનો છે કે અહીંયા આગળ જો નાઇટ્રોજનની ઉપર ધન વીજભાર આવે તો આ જે 2s2 કક્ષક છે એની અંદર ફક્ત અહીંયા આગળ એક જ ઇલેક્ટ્રોન વધશે. કેમ? કારણ કે આપણે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે અને માટે જ એક ઇલેક્ટ્રોન શું કરશે, એ 2s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોનનું શું કરશે, દાન કરશે. અને એ ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે કે સંયોજકતામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો એની ઉપર કયો ચાર્જ આવશે, ધન વીજભાર આવે છે. તો અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો કે ઉત્તેજિત અવસ્થા નાઇટ્રોજનની છે, એટલે કે ધન વીજભાર ધરાવતો જે નાઇટ્રોજન છે એની એક્સાઇટેડ સ્ટેટ છે એની અંદર કયા પ્રકારેનું થશે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થશે, તો કે એની અંદર ઇલેક્ટ્રોન જે રચના છે આ પ્રકારની થશે. અહીંયા પણ 2s1 આવશે, બરાબર. તો બુકમાં એટલો સુધારો કરી દેજો. તો અહીંયા આગળ પણ આવશે 2s1, 2px1, 2py1 અને 2pz1. તો હવે તમે જોઈ શકો છો કે sp3 સંકરણ થવા માટે અહીંયા આગળ તમને કુલ 4 sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે, એટલે કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સંકૃત કક્ષકો તમને પ્રાપ્ત થાય છે. હવે આની અંદર પણ નાઇટ્રોજનની સાથે કોણ જોડાય છે, તો કે હાઇડ્રોજનના પરમાણુઓ જોડાય છે. તો હવે એ આપણે જોઈ લઈએ કે હાઇડ્રોજન જે છે એ નાઇટ્રોજનના ધન વીજભાર સાથે, ધન વીજભાર ધરાવતો જે નાઇટ્રોજન છે એની સાથે કઈ રીતે જોડાશે. તો એ હવે આપણે જોઈ લઈએ. તો કે નાઇટ્રોજન છે એ મધ્યમાં જોડાશે, ગોઠવાશે, અને એની 4 સંકૃત કક્ષકો પણ છે અને એની 4 સંકૃત કક્ષકોની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ છે. હવે એમની જે sp3 સંકૃત કક્ષકો છે એની સાથે કયો પરમાણુ ગોઠવાશે, તો કે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક એની સાથે શું કરે છે, ઓવરલેપિંગ એટલે કે સહસંયોજક બંધ બનાવે છે. અને ત્યાં આગળ પણ કયો બંધ બનશે, તો કે સિગ્મા પ્રકારનો બંધ બને છે. અને આનો આકાર જે છે, જો એના આકારની વાત કરી લઈએ તો એનો આકાર કયા પ્રકારનો થશે, તો આનો આકાર પણ સમચતુષ્ફલકીય આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ sp3 સંકરણની અંદર આપણે જે પ્રથમ નંબરની અંદર જે અણુઓ અને આયનો જોયા છે કે ab4 પ્રકારના જે અણુઓ અને આયનો આપણે જોયા, તો એની અંદર sp3 સંકરણ કયા પ્રકારે પ્રાપ્ત થશે તો એ આપણે જોઈ લીધું. હવે સેકન્ડ પ્રકારના જે અણુઓ છે sp3 સંકરણની અંદર કે જે છે ab3l પ્રકારના અણુ. કયા અણુઓ, તો કે ab3l પ્રકારના અણુ. અને એ ab3l પ્રકારના જે અણુઓ છે એની અંદર આટલા અણુઓનો સમાવેશ થાય છે. તો જેની અંદર આજે આપણે અભ્યાસ કરીશું NH3નો જે અણુ છે, એટલે કે એમોનિયમનો જે અણુ છે, એ એમોનિયાના અણુની અંદર sp3 સંકરણ કયા પ્રકારે પ્રાપ્ત થાય છે એ આપણે આજે જોઈશું. તો આ જે NH3નો અણુ છે એની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ છે, તો કે નાઇટ્રોજન છે. હવે મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન છે. સૌપ્રથમ તો આપણે એની અંદર જોઈ લઈએ કે એની અંદર જે ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે ગોઠવાયેલા હશે અને બંધ જે છે એ કયા પ્રકારે બનશે. તો એની અંદર મધ્યસ્થ પરમાણુ કયો છે, તો કે A, કેપિટલ A, એટલે કે કોણ છે, તો કે નાઇટ્રોજન. તો મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે અને એની અંદર સિગ્મા બંધ કેટલા બનશે, 3 સિગ્મા બંધ બને છે અને એક લોન પેર એટલે કે એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ બાકી વધે છે. તો અહીંયા આગળ 3 સિગ્મા બંધ બનાવવા માટે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની પણ જરૂર પડશે. તો નાઇટ્રોજનની ધરાવસ્થાની અંદર આપણે ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ આપણે જોઈ લઈએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. એની ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોનનો વિન્યાસ જે છે એ આ પ્રકારેનો છે 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz1, બરાબર. આ પ્રકારેનું છે. તો અહીંયા આગળ ધરાવસ્થાની અંદર તમે જોઈ શકો છો કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ અહીંયા આગળ તમને પ્રાપ્ત થાય છે. આપણે સંકરણ કરાવવા માટે sp3 સંકરણ કરાવવા માટે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે, બરાબર.
તો અહીંયા આગળ ધરાવસ્થાની અંદર જ નાઇટ્રોજનની અંદર તમને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળી રહે છે, માટે એની જે ઉત્તેજિત અવસ્થા છે એની અહીંયા આગળ જરૂર પડશે નહીં. તો આ જે નાઇટ્રોજન જે છે એ 3 હાઇડ્રોજનની સાથે કયો બંધ બનાવે છે? તો કે સિગ્મા બંધ બનાવે છે. કેમ? કારણ કે નાઇટ્રોજનની સાથે હાઇડ્રોજનના કેટલા પરમાણુઓ જોડાયેલા છે? અહીંયા આગળ 3, બરાબર. તો કુલ નાઇટ્રોજન જે છે એ 3 હાઇડ્રોજનની સાથે સિગ્મા બંધ બનાવે છે અને એના માટે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તે તમે જોઈ શકો છો કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ છે, બરાબર. તો અહીંયા આગળ ધરાવસ્થાની અંદર પી કક્ષકોમાં આપણે જોઈ શકીએ છીએ, પરંતુ તેના દ્વારા સીધા સિગ્મા બંધ બનાવાતો નથી. હવે અહીંયા આગળ આપણે જોયું કે એના ધરાવસ્થાની અંદર 3 તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ, બરાબર. તો કે તમે કહી શકો છો કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો અહીંયા આગળ આસાનીથી જે હાઇડ્રોજન જે છે એ એની સાથે જોડાઈ શકશે, બરાબર. પરંતુ અહીંયા આગળ સિગ્મા બંધ બનશે નહીં સીધું. હવે એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે તેના દ્વારા બનતા જે બંધ છે એનો બંધ કોણ કેટલો થશે? તો કે 90 અંશ થશે, બરાબર. પરંતુ આપણે વર્ણપટની આધારે જો નક્કી કરીએ તો અહીંયા આગળ કેટલો બંધ કોણ થવો જોઈએ? 107 અંશ જેટલો બંધ કોણ થવો જોઈએ. અને આના જ કારણે નાઇટ્રોજન પરમાણુ જે છે એની ધરાવસ્થાની અંદર 1 2s કક્ષક તથા 3 2p કક્ષકોનું પ્રથમ સંકરણ કરી અને કુલ કેટલી સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે? તો કુલ 4 sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે. તો હવે અહીંયા આગળ તમને એક કારણ છે કે અહીંયા આગળ એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી જે 2s કક્ષક છે એ પણ અહીંયા આગળ કેમ તમને સંકરણની અંદર ભાગ લે છે? તો એનું કારણ શું છે કે જો ફક્ત પી કક્ષકની 3 કક્ષકો જો ભાગ લેશે સંકરણની અંદર, બરાબર, તો એનો બંધ કોણ કેટલો થશે? ફક્ત 90 અંશ જેટલો થશે. પરંતુ sp3 સંકરણની અંદર બંધ કોણ કેટલો થવો જોઈએ? 107 અંશ જેટલો, બરાબર. તો એ 107 અંશ જેટલો બંધ કોણ કરવા માટે 2s કક્ષક જે છે એ પણ સંકરણની અંદર ભાગ લે છે અને કુલ 4 sp3 સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ 4 સંકૃત કક્ષકો કઈ રીતે ગોઠવાશે? તો કે સમચતુષ્ફલકીય છે સમચતુષ્ફલકીયના 4 ખૂણાઓ ઉપર ગોઠવાય છે અને એમાંથી એક કક્ષકમાં વિરુદ્ધ સ્પિનવાળી કુલ 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને જેને આપણે શું કહીશું? લોન પેર ઇલેક્ટ્રોન, એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે એને ઓળખીશું. અને બાકીની જે 3 sp3 સંકૃત કક્ષકો છે એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય છે અને આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે એની સાથે હાઇડ્રોજનની 1s કક્ષક સાથે શું કરશે? અતિવ્યાપન, એટલે કે ઓવરલેપિંગ કરી અને 3 sp3 1s સિગ્મા બંધ બનાવે છે અને નાઇટ્રોજન ઉપરનો એક એકાકી જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એના કારણે sp3 સંકરણ હોવા છતાં સમચતુષ્ફલકીય ભૂમિતિને બદલે તમને કઈ ભૂમિતિ મળે છે? એટલે કે કયો આકાર મળે છે? ત્રિકોણીય પિરામિડલ જેવી રચના તમને પ્રાપ્ત થાય છે અને એના જ કારણે એનો જે બંધ કોણ છે એના ઉપર એનો પ્રભાવ પડે છે, એટલે કે એનો બંધ કોણ છે એ 109 અંશ જેટલો ન મળતા કેટલો મળે છે? 107 અંશ જેટલો તમને જોવા મળે છે. તો હવે અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે તમને ત્રિકોણીય પિરામિડલ જે આકાર છે એ કઈ રીતે પ્રાપ્ત થાય છે. કયા અણુની અંદર? તો કે NH3 નો જે અણુ છે એ NH3 ના અણુની અંદર ત્રિકોણીય પિરામિડલ આકાર જે છે એ કયા પ્રમાણે તમને પ્રાપ્ત થાય છે? તો એનો હવે આપણે જોઈએ તો કે એનો આકાર છે એ કયા પ્રકારનો થશે? તો કે એની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ છે? તો કે નાઇટ્રોજન જે છે. તો કે નાઇટ્રોજન જે છે એ મધ્યસ્થ પરમાણુ છે. હવે એની સાથે નાઇટ્રોજનની અંદર કેટલી આપણને સંકૃત કક્ષકો મળે છે? કુલ 4 સંકૃત કક્ષકો, કે જેમાંથી એક જે છે એની અંદર શું છે? એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ આપણને જોવા મળે છે અને બાકીની જે 3 જે છે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન જ ગોઠવાયેલો છે, બરાબર.
તો હવે જે 3 હાઇડ્રોજન છે એ કોની સાથે જોડાશે? તો કે આ જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષકો છે એની સાથે ઓવરલેપિંગ કરી અને સિગ્મા બંધ બનાવે છે. તો કે અહીંયા આગળ એક હાઇડ્રોજન જોડાશે, અહીંયા આગળ હાઇડ્રોજન જોડાશે ને અહીંયા આગળ પણ એક હાઇડ્રોજન ગોઠવાય અને આ પ્રકારની રચના તમને પ્રાપ્ત થાય છે. અને આ જે રચના છે એને આપણે શું કહીશું? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલની રચના આપણે એને કહીશું. હવે અહીંયા આગળ જે બંધ કોણ છે એ બંધ કોણ તમને કેટલો મળે છે? 107 અંશ જેટલો બંધ કોણ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ સંકરણ કયું થાય છે? તો કે sp3 સંકરણ જોવા મળે છે. અણુનો જે પ્રકાર છે એટલે કે NH3 નો જે અણુ છે એ કયા પ્રકારેનો છે? તો કે Ab3L પ્રકારેનો અણુ છે. Ab3L એટલે શું? તો કે જેની અંદર મધ્યસ્થ પરમાણુની સાથે 3 જે છે એ બી પ્રકારેના અણુઓ એટલે કે એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલો હોય તો હાઇડ્રોજનના અણુ, બરાબર, પરમાણુઓ. તો કે 3 ધારો કે આપણે NH3 ની જ વાત કરીએ તો કે 3 હાઇડ્રોજનના પરમાણુઓ અને એક એની સાથે શું હશે? લોન પેર ઇલેક્ટ્રોન એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ હશે. અને બંધકોણની પણ આપણે વાત કરી લીધી કે બંધકોણ પણ એનો 107 અંશ જેટલો મળે છે. અને એનો જે આકાર છે અણુનો, એ અણુનો આકાર કયા પ્રકારનો મળે છે? તો કે ત્રિકોણીય પિરામિડલ પ્રકારનો આકાર આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોયું કે sp3 સંકરણની અંદર સૌથી પહેલા આપણે જોયા કે બે પ્રકારના જે આયનો છે એ આયનોની અંદર sp3 સંકરણ કયા પ્રકારે જોવા મળે છે અને NH3 નો જે અણુ છે એની અંદર sp3 સંકરણ કયા પ્રકારે જોવા મળે છે એનો અભ્યાસ આપણે કર્યો. હવે આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે H2O નો જે અણુ છે એટલે કે પાણીનો જે અણુ છે એની અંદર sp3 સંકરણ આપણે કયા પ્રકારે જોઈ શકીએ છીએ એનો અભ્યાસ હવે આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.